મહત્વની ગણાતી જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠકને સાંકળતી જૂનાગઢ લોકસભા બેઠક અત્યાર સુધીના ઇતિહાસમાં તમામ રાજકીય પક્ષો માટે મહત્વની બેઠક માનવામાં આવે છે. જૂનાગઢની લોકસભાની ગુજરાતની 26 બેઠકોમાંથી 13 નંબરે આવતી બેઠક છે. સંત સુરા અને સાવજની ભૂમિ ગણાતી જૂનાગઢની લોકસભા બેઠક જ્ઞાતિ જાતિના સમીકરણને લઈને પણ એટલી જ મહત્વની બની રહે છે. પાછલા એક દશકાથી જૂનાગઢ લોકસભા બેઠક જીતવામાં ભાજપ સફળ રહ્યું છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં જિલ્લાની જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ તેમજ સોમનાથ જિલ્લાની સોમનાથ, તલાલા, ઉના અને કોડીનાર આ 7 બેઠક મળીને લોકસભા બેઠક બને છે. જેમાં માંગરોળ, ઉના, સોમનાથ, તલાલા અને કોડીનાર બેઠક પર કોળી જ્ઞાતિના મતદારો આજે પણ બહુમતી ધરાવે છે. તો જૂનાગઢની જૂનાગઢ અને વિસાવદર બેઠક પર પાટીદાર મતદારોનું બહુમતી જોવા મળે છે. વર્ષ 2019 પ્રમાણે મતદાતાઓની વાત કરીએ તો 8,47,000 પુરુષ, 7,93,000 મહિલા અને અન્ય 16 સહિત કુલ 16,41,000 મતદાતા છે. વર્ષ 2014માં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવાર તરીકે કોળી જ્ઞાતિના અગ્રણી પૂંજાભાઈ વંશ અને રાજેશ ચુડાસમાને ચૂંટણી જંગમાં ઉતાર્યા, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે પાછલી 2 ચૂંટણીથી રાજેશ ચુડાસમા જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.